નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી ઓળખનો અસલી પાયો શું છે? આપણે જે રીતે વિચારીએ છીએ, જેવું અનુભવીએ છીએ અને જેવું વર્તન કરીએ છીએ, એ બધું શા માટે એવું જ હોય છે? આ બધા સવાલોનો જવાબ છે ને એક જ શબ્દમાં છુપાયેલો છે: વ્યક્તિત્વ. તો ચાલો આજે આપણી પોતાની જાતને સમજવાના આ અદ્ભુત વિજ્ઞાનમાં થોડા ઊંડા ઉતરીએ. જાણવા જેવી વાત એ છે કે વ્યક્તિત્વ માટેનો અંગ્રેજી શબ્દ પર્સનાલિટી લેટિન શબ્દ પર્સોના પરથી આવ્યો છે અને આ પર્સોનાનો અર્થ થાય છે મહોરું. હા, એ જ મહોરું જે જૂના જમાનામાં ગ્રીક અને રોમન નાટકોમાં કલાકારો પહેરતા હતા, પોતાનું પાત્ર બતાવવા માટે. વ્યક્તિત્વને સમજવા માટે આનાથી વધુ રસપ્રદ શરૂઆત શું હોઈ શકે, ખરો ને? તો આ એક બહુ મોટો સવાલ ઊભો કરે છે નહીં, કે જો વ્યક્તિત્વ એક મહોરું છે જે આપણે દુનિયાને બતાવીએ છીએ, તો એ મહોરા પાછળનો અસલી ચહેરો, આપણી સાચી ઓળખ, એ શું છે? આધુનિક મનોવિજ્ઞાન બસ આ જ ગહેન પ્રશ્નનો જવાબ શોધવાની સતત કોશિશ કરી રહ્યું છે. તો ચાલો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર કરી લઈએ. આપણે વ્યક્તિત્વની વૈજ્ઞાનિક વ્યાખ્યા જોઈશું, એના મુખ્ય પ્રકારો કયા છે જાણીશું, એ કયા પરિબળોથી ઘડાય છે એ સમજીશું અને છેલ્લે એને માપવાની રીતો કઈ છે એ પણ જોઈશું. સારું, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ વ્યક્તિત્વની વૈજ્ઞાનિક વ્યાખ્યાથી. મનોવિજ્ઞાન આ શબ્દને કઈ રીતે જુએ છે? મનોવિજ્ઞાનમાં ગોર્ડન ઓલપોર્ટની આ વ્યાખ્યા એકદમ પાયાની ગણાય છે. હવે આ થોડું અઘરું લાગ્યું, બરાબર? પણ આમાં એક શબ્દ બહુ જ મહત્વનો છે: ગતિશીલ સંગઠન. આનો સીધો સાદો મતલબ એ છે કે આપણો વ્યક્તિત્વ કોઈ પથ્થરની લકીર નથી. એ સ્થિર નથી, પણ આપણા મન અને શરીરની એક એવી વ્યવસ્થા છે જે સતત બદલાતી રહે છે, વિકસતી રહે છે. એકદમ સહેલા શબ્દોમાં કહીએ તો વ્યક્તિત્વ એટલે શું? એ આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણું વર્તન અને આપણા શારીરિક દેખાવનું એક એવું યુનિક મિશ્રણ છે જે આપણને દુનિયાના બીજા દરેક માણસથી અલગ પાડે છે. એ આપણી પોતાની એક આગવી છાપ છે. વ્યાખ્યા તો સમજી લીધી, પણ હવે સવાલ એ છે કે આટલા બધા લોકો, આટલા બધા વ્યક્તિત્વ, તો શું એના કોઈ મુખ્ય પ્રકારો પાડી શકાય? ચાલો જોઈએ કે મનોવૈજ્ઞાનિકોએ શું પ્રયત્નો કર્યા છે. આમાં સૌથી જાણીતું વર્ગીકરણ છે કાર્લ યુંગનું. આ નામ તો તમે સાંભળ્યું જ હશે. ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ, એટલે કે અંતર્મુખી અને બહિર્મુખી. અંતર્મુખી એટલે એવા લોકો જેમને પોતાની જાત સાથે, પોતાના વિચારો સાથે સમય વિતાવવાથી એનર્જી મળે, જાણે પોતાની બેટરી ચાર્જ કરતા હોય. અને બહિર્મુખી, એમને તો લોકોની વચ્ચે રહેવાથી, વાતો કરવાથી, હળવા મળવાથી એનર્જી મળે છે. જો કે હકીકત એ છે કે મોટાભાગના લોકો આ બંનેની વચ્ચે ક્યાંક હોય છે. હવે એક બીજી પણ રસપ્રદ થિયરી છે વિલિયમ શેલ્ડનની. એમણે તો શરીરના બાંધાને સીધો વ્યક્તિત્વ સાથે જોડી દીધો. એમના મત મુજબ જે લોકો ગોળમટોળ હોય એ લોકો વધુ આરામપ્રિય અને આનંદી હોય. જો સ્નાયુબદ્ધ હોય એ વધુ સક્રિય અને હિંમતવાળા, અને જે પાતળા બાંધાના હોય એ વધુ સંવેદનશીલ અને વિચારશીલ હોય છે. તો આ વ્યક્તિત્વ આખરે બને છે કેવી રીતે? શું આપણે એની સાથે જ પેદા થઈએ છીએ કે પછી આપણી આસપાસનું વાતાવરણ એને ઘડે છે? વિજ્ઞાનની દુનિયામાં આ એક બહુ જ જૂની અને જાણીતી ચર્ચા છે: પ્રકૃતિ વિરુદ્ધ ઉછેર, એટલે કે નેચર વર્સિસ નર્ચર. એક બાજુ છે જૈવિક પરિબળો, એટલે કે જે આપણને વારસામાં મળ્યું છે, જેમ કે આપણા માતા પિતા તરફથી મળેલા જીન્સ, જે આપણો રંગરૂપ અને બાંધો નક્કી કરે છે. આપણા શરીરમાં દોડતા હોર્મોન્સ, જે આપણા મૂડ અને લાગણીઓ પર અસર કરે છે. અને હા, આપણા મગજની બનાવટ પણ. આ બધું મળીને વ્યક્તિત્વનો પાયો રચે છે. અને પછી આવે છે પર્યાવરણીય પરિબળો, એટલે કે આપણો ઉછેર. આપણું ઘર, આપણા મા બાપ આપણને કેવી રીતે મોટા કરે છે, આપણી સ્કૂલ, આપણા દોસ્તો અને આપણી સંસ્કૃતિ પણ. સાચું કહું તો આ કોઈ લડાઈ નથી. હકીકતમાં આપણું વ્યક્તિત્વ આ બંનેનું, પ્રકૃતિ અને ઉછેરનું, એક અદ્ભુત મિશ્રણ છે. સારું, વ્યક્તિત્વ આટલું બધું જટિલ છે, તો પછી મનોવૈજ્ઞાનિકો એને માપતા કેવી રીતે હશે? એમની પાસે કોઈ જાદુઈ રીત છે? ના, એમની પાસે છે વૈજ્ઞાનિક પદ્ધતિઓ. ચાલો એના પર એક નજર કરીએ. મોટાભાગે 4 મુખ્ય રીતો વપરાય છે. પહેલું તો કોઈના વર્તનને બસ ધ્યાનથી જોવું. બીજું, એમની સાથે બેસીને રૂબરૂ વાતચીત કરવી. ત્રીજું, એમને અમુક સવાલોના જવાબ આપવા કહેવું, જેને ઓબ્જેક્ટિવ ટેસ્ટ કહેવાય. અને ચોથું, કેટલીક ખાસ ટેકનિક્સ વાપરવી જે એમના મનની ઊંડી વાતો બહાર લાવે. આ વસ્તુલક્ષી કસોટીઓમાંથી એક બહુ ફેમસ છે, MMPI. એમાં કેવું હોય ખબર છે? તમને સેંકડો સવાલોની એક લાંબી લિસ્ટ આપી દેવાય અને તમારે બસ હા કે નામાં જવાબ આપવાનો.
તમારા જવાબોના આધારે એક આખો વ્યક્તિત્વનો નકશો તૈયાર થઈ જાય છે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, પ્રક્ષેપણ પદ્ધતિઓ. આ પદ્ધતિઓ આપણા અજાગ્રત મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની કોશિશ કરે છે. તમે કદાચ પેલી શાહીના ડાઘાવાળી ટેસ્ટ ફિલ્મોમાં જોઈ હશે. એને રોરશાક ટેસ્ટ કહેવાય. તમને ડાઘા બતાવીને પૂછે, આમાં શું દેખાય છે? બીજી એક ટીએટી નામની ટેસ્ટમાં ચિત્રો પરથી વાર્તા બનાવવાની હોય છે. આ બધું વ્યક્તિના મનની ઊંડી વાતોને બહાર લાવવામાં મદદ કરે છે. વાહ, આપણે ઘણી બધી વાતો કરી, તો ચાલો ફટાફટ આખી ચર્ચાનો સાર જોઈ લઈએ. તો આખી વાતનો સાર એ છે કે આપણું વ્યક્તિત્વ કોઈ એક ચીજથી નથી બનતું. એ તો આપણને વારસામાં મળેલી ખૂબીઓ અને આપણી આસપાસના વાતાવરણ વચ્ચે ચાલતી એક સતત જીવંત પ્રક્રિયાનું પરિણામ છે. અને સારી વાત એ છે કે મનોવિજ્ઞાન પાસે હવે આને સમજવાના અને માપવાના વૈજ્ઞાનિક રસ્તાઓ પણ છે. આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં જરૂર ઉઠે છે. જો આપણે આપણી અને બીજાની પર્સનાલિટીને થોડી વધુ સારી રીતે સમજી શકીએ, તો શું એનાથી આપણા સંબંધો વધુ મજબૂત ન બને? શું એ આપણને સ્વજાગૃતિ તરફનું પહેલું પગલું ભરવામાં મદદ ન કરી શકે? વિચારવા જેવું છે, ખરું ને? બસ, આશા છે કે આ માહિતી આપ સૌને ગમી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. જો એમ હોય તો અમારી ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા, આ જ્ઞાનને તમારા મિત્રો અને પરિવાર સુધી પણ પહોંચાડજો. ખૂબ ખૂબ આભાર.